કેશોદ ખાતે તાલુકાને શહેરની પ્રમુખની વરણી. કેશોદ ખાતે આતશબાજી કરી નવા વરાયેલ તાલુકા અને શહેર પ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા. અભિનંદન પાઠવવા માટે ભારતીય જનતા પાર્ટીના તાલુકા તેમજ શહેરના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌએ અભિનંદન આપેલા હતા. આવનારા 3 વર્ષ માટે સૌને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસ કરવા કામગીરી કરવાના નિર્ણયો લેવામાં આવેલા હતા. સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. જનતા પાર્ટી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મને હિરેન ભોરણિયા અને જયદીપસિંહ સોલંકીને પ્રમુખ પદની જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે, જેને અમે ખૂબ 3 વર્ષ માટે સારી રીતે સૌને સાથે લઈ અને પાર્ટીનો વ્યાપ થાય એવું કામ કરશું. નમસ્કાર. આજે અમારા કેશોદ તાલુકાના અને કેશોદ શહેરના જે પ્રમુખોની નવી વરણી થઈ છે એના અનુસંધાને અમે કેશોદ 4 ચોકની અંદર ફટાકડા ફોડી અને નવા પ્રમુખોને બંનેને આવકાર્યા છે. અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તાલુકાના પ્રમુખ તરીકે જયદીપભાઈ સોલંકી અને કેશોદ શહેરના પ્રમુખ તરીકે હિરેનભાઈ ભોરણિયાને પ્રમુખ બનાવ્યા છે, એની ટીમ ખૂબ સારી રીતે બનશે. એ બંને કાયમી માટે પ્રમુખ જે 3 વર્ષ સુધી રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કેશોદ એની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. અમે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અને જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના ખૂબ આભારી છીએ કે અમને આવા યુવા પ્રમુખોને આપ્યા છે. આજે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને બંને પ્રમુખોએ અને અમે બધાએ આગેવાનોએ હાર તોરા કરી અને એમને પણ શ્રદ્ધાંજલિ અમે એમને પગે લાગ્યા છે અને નમન કર્યા છે. અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યક્રમ હતો એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર કેશોદમાં 4 ચોકની અંદર અમારા કાર્યકર્તાઓ રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. દરેક કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું. દરેક બંને પ્રમુખ જે આવ્યા છે એમને વિનંતી કરું છું કે 3 વર્ષ સુધી જે કામ કરે એની અંદર આપણા દરેક કાર્યકર્તાઓને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરે. અને ભારતીય જનતા પાર્ટી બિહારી વાજપેયીને પણ આજે શ્રદ્ધાંજલિનો દિવસ છે, એટલે પણ અમે કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એને ખૂબ સારી રીતે આવકારીએ છીએ. આજે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને કાર્યકર્તાઓમાં પણ ખૂબ હર્ષનો ભાવ છે. ધન્યવાદ.